શું ટેકાના ભાવે ખરીદીની નીતિ ખેડૂતોને મદદ કરવાના બદલે સરકાર પર બોજ બની રહી છે? કિસાન સંઘના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ટેકાના ભાવે ખરીદી બંધ કરી રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂતના ખાતામાં સીધા ₹1,35,000 જમા કરાવવાની માંગ કરી, અથવા તો દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી કરવી જોઈએ તેવી માંગ ઉઠાવી। તેમણે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટીના અહેવાલને ટાંક્યું છે। કમિટીના મતે ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાથી સરકારને પ્રતિ મણ ₹640નું નુકસાન થાય છે। આ નુકસાનનો ઉપયોગ કરી અને ₹1,28,000 સીધા ખેડૂતોના ખાતામાં જમા થવા જોઈએ। કોંગ્રેસનો આક્ષેપ છે કે જો સરકાર પોતાના મળતિયાઓને લાભ પહોંચાડવા ખરીદી ચાલુ રાખવા માંગતી હોય તો પછી દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી થવી જોઈએ। જો ઓછી ખરીદી થાય તો ખેડૂતોને ખુલ્લા બજારના ભાવ અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત એટલે કે ₹1,35,600 સીધા વળતર તરીકે આપવા જોઈએ। સવાલ એ છે કે સરકાર ખેડૂતોને સીધી મદદ કરવાને બદલે આટલું મોટું નુકસાન શા માટે ઉઠાવી રહી છે? શું આ નીતિ ખરેખર ખેડૂતોના હિતમાં છે કે પછી માત્ર રાજકીય દાવપેચ? ટેકાના ભાવે સરકાર 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો ભાવફેરના ખેડૂતના ખાતામાં 1,35,000 સીધા જમા કરે, આ બાબતે ભગવાન દ્વારકાધીશ સરકારના મગજની અંદર પ્રકાશ પાડે અને સરકાર વહેલી તકે 300 મણ મગફળી ખરીદવાની જાહેરાત કરે। એના માટે ધોરા દિવસે દીવડા પ્રગટાવી ભગવાન દ્વારકાધીશની નગરીથી સરકારને મેસેજ આપીએ છીએ। તો ખેડૂત આટલી રાત દિવસ સરપના માથા કચરી અને જાનવરોના રખોલા કરીને 4-4 મહિના સુધી મગફળીની ધ્યાન રાખે અને પોતાનું જાન જોખમમાં રાખીને રાતું કાઢે, એને 300 મણ મગફળી તો સરકાર ખરીદે કે નહીં વર્ષમાં? ગયા વર્ષે 200, તો આ ફેરે વધવી જોઈએ, એને બદલે